હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ હશો. સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. જો મસ્ત મજાના આજે કમ્પ્લીટ થઈ ગયા છે અને કેટલા આજે બ્લોગ ચાલુ કર્યો છે 5 વાગે. કેમ કે હમણાં અઠવાડિયાથી બ્લોગ આવ્યો નહોતો અને વરસાદ પણ ધીમો ધીમો આવી રહ્યો છે. જો તડકોય છે અને વરસાદે છે. જો હવે છે ને જોઈ એક વાદળું મંડાણું ઉપર ઉગાડ છે જો અને વરસાદ આવે હે ને. આ 10 ભાઈ બે ગયા રાહ જોઈને. રામ રામ. જો 10 ભાઈ બધાને કહી દો ઓલો હાલો જય માતાજીને કહી દો. જો વરસાદ બહુ આવ્યો ને. હીરવાભાઈ ભણીને આજે વહેલા વહી એવા છે થોડાક. કેટલા વાગે આપણે એને સ્કૂલે એને આવી આખરદારી કરી લે છે. વેલા છૂટી આવી જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હોય. આપણે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હોય ને ક્યાં ક્યાં વરસાદ છે કમેન્ટ કરી દેજો. ને આપણે વરસાદમાં બનાવવાનું શું બનાવવાનું છે? વરસાદમાં આપણે મસ્ત મજાની છે ને પાણીપુરી બનાવવાની છે. તો ખાસ કરીને તમે વિડીયોમાં બન્યા રહીજો કેવી રીતના પાણીપુરી આપણે બનાવે છે. જોઈ કે કેવી લગભગ આપણે પાણીપુરીનો વ્લોગ લીધો નથી, આગળ કદાચ લીધો હોય યાદ નથી. ખાસ વિડીયોમાં બન્યા રહીજો. તારે ખાવી દસને ખાવી. વરસાદ જો મસ્ત મજાનો આવે. જો વાદળું મંડાઈ ગયું હોય અને જોરદાર વરસાદ આવે છે. ફાઇનલી ફેમિલી જો પાણીપુરીની ફૂલ તૈયારી થઈ રહી છે. અને અહીંયા છે ને આપણો મસાલો રેડી થઈ ગયો છે, બટાકા બફાઈ. અને અહીંયા જો પાણી બને છે પુદીનાનું. જો આમાં ચણા બફાઈ રહ્યા છે, અહીંયા પુદીનાનું પાણી બને છે. ફૂલ તૈયારી પાણીપુરીની થઈ રહી છે. ને તારે ખાવાની એક નથી ખાવાની? નથી ખાવી? હાલો ફેમિલી, ખાસ હું તમને થોડું બતાવતો હોઈશ. તમે ખાસ છે ને વિડીયોમાં બન્યા રહેજો. આજ પાણીપુરીની છે ને બહારથી બોલાવવાની છે. જો હમણાં વરસાદ આવતો હતો ને, અત્યારે તડકો નીકળી ગયો. જો ઘડીક વરસાદ ને ઘડીક તડકો ને અંધારું ને બધું ભેગું છે. જો થોડું અંધારું થયું છે. ફાઇનલી ફેમિલી જો આપણે પાણીપુરીનું બધું મસાલો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને જો આ મસાલો મસ્ત મજાનો સીણા અને બધું નાખીને, અને આ પૂરી ડુંગળી અને આ ગીરી ચટણી અને આ તીખું પાણી જેને જે જોતું હોય તો મસ્ત મજાને આપણે છે ને પાણીપુરી ભરી નાખી બધી. આજે 100 પાણી લીધી છે પૂરી 100 પૂરી ભરવાની છે આપણે. સેવ નાખી કમ્પ્લીટ કરી નાખી. પછી તમારે ખાવી હોય ને તો હમણાં તમને હું બતાવું કમ્પ્લીટ થઈ જાય પછી તો આવી જાવ ખાવા. ફાઇનલી ફેમિલી જો આપણે પાણીપુરી મસ્ત ભરીને કમ્પ્લીટ કરી નાખીએ. તો આપણે નાખવા માંડ્યા એમાં ચટણી અને આ સેવ ડુંગળી. જો આ સેવ ને બધું નાખી દઈએ આપણે. અને ખાવી હોય તો આવી જાવ તમે. જો તો મસ્ત મજાની પાણીપુરી રેડી થવા માંડી છે. જો કેના ખાવી છે, કેના પાણીપુરી ભાવે છે, ખાસ કરીને ઘરની પાણીપુરી સ્વાદ લેવા આવી જાઓ મારા વાલા. જાહેર આમંત્રણ. જો હીરવાભાઈને ક્યાંક ગુમ થઈ ગયા છે, દેખાતા નથી. આપણે ખાવા માંડીએ. આવું હોય ને તો આવશે. અને વરસાદથી બહાર અંધારું કર્યું છે. ગામડે જો વાવણી થઈ જાય તો કામ થઈ જાય. પાણીપુરી હારે વાવણી થઈ જાય ને તો મસ્ત મજાનું અંધારું કર્યું છે. બાયણે ફૂલ અંધારું થયું. ચાલો ફેમિલી, તમારે જમવું હોય તો આવી જાઓ પાણીપુરી ખાવા. આજે પાણીપુરી સિવાય બીજું કંઈ છે નહીં, એટલે પાણીપુરી જ ખાવાની છે. આપણે પાણીપુરી ખાઈ લીધી છે મસ્ત મજાની. સ્વાદ બહુ મસ્ત હતો ને. અને વરસાદ અને કેરીની સિઝન પૂરી થઈને વરસાદની સિઝન ચાલુ થઈ. જો તમને બતાવું અંધારું. જો 8 વાગવા આવ્યા ને હજી આટલું અંધારું હોય. જો કેવો બાકી હે ને વરસાદ. જો
વરસાદ તો નથી પણ વરસાદનું આગમન થઈ રહ્યું છે. તાપમાન કેરીની સિઝન પૂરી થઈને વરસાદની સિઝન ચાલુ થઈ ને આપણે જવાનું છે બારે. હવે જાણે હે ને સાફ સફાઈ હાલે જો. હવે તમે બેના રહેજો બ્લોગમાં. હેલો ફેમિલી, જો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે ને સવાર પડી ગયું છે. કાલે આપણે હે ને વિડીયો પૂરો કર્યો નહોતો, કાલે આપણે 12 વાગ્યા હતા, થઈ ગયું હતું મોડું. આજે કીધું વિડીયો પૂરો કરી નાખી અને સવાર પડી ગયું છે. જો મસ્ત મજાનો સવારનો નજારો તમને બહારનો બતાવું. જો ટ્રેનની પટરી, હમણાં ટ્રેન આવશે 5 મિનિટે ને 5 મિનિટે. મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે. તો આ છે હાઈવે અને દર્શભાઈને આપણે જવાનું છે મૂકવા. દર્શભાઈ જા આવી ગયા, જો તૈયાર થઈ ગયા છે. ક્યાં છો? જો દર્શભાઈ તૈયાર થઈ ગયા. હાલો ઓલું કહી દો બધાને જય માતાજીની. પછી હે સબસ્ક્રાઈબ કરી દો. જો દર્શભાઈ બેસી ગયા છે. તો તારા બ્લોગ ચાલુ કરવો છે? સીધ જવું તારાથી? સ્કૂલે જવાનું? તો હાલો ફેમિલી, જો દર્શભાઈને મૂકવા જવાનું છે અને હીરોભાઈને બપોરે ભણવા જવાનું છે. એ બપોરે જાય, દર્શભાઈ સવારે જાય. તો ખાસ કરીને આજે હે ને તમે ચેનલને હે ને તમે જોવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, ચેનલ આગળ શેર કરજો. કેમ કે આપણે 1000 સબસ્ક્રાઈબર એને પૂરા કરવાના છે. હજી આપણે 500 અટકી ગયું હોય. તો ખાસ કરીને અમારા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય ને તો ફટાફટ આગળ મોકલજો. હવે મળીએ નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.